હવે ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણે એક નવા ટોપિકની શરૂઆત કરીએ, ચેન્જ ધ ટેક્સ્ટ. આપણે જેમ ચેન્જ ધ વોઇસ શીખ્યા હતા એ જ રીતે 10મા ધોરણના બોર્ડના પેપરમાં ચેન્જ ધ ટેક્સ્ટનો એક પેરેગ્રાફ કમ્પલસરી પૂછાય 2 માર્ક્સની અંદર. 10મા ધોરણના બોર્ડના પેપરમાં ચેન્જ ધ ટેક્સ્ટ એનો 2 માર્ક્સનો એક પેરેગ્રાફ પૂછાય. તમે 12મા ધોરણની અંદર જશો, 12 કોમર્સ 12 સાયન્સ, એની અંદર એક પેરેગ્રાફ પૂછાય 2 માર્ક્સની અંદર બોર્ડમાં. 9મા ધોરણની અંદર એક પેરેગ્રાફ પૂછાય સ્કૂલની એક્ઝામોની અંદર. વિકાસ હોય, ભાવિક હોય, કોઈ પણ અસાઇનમેન્ટ આવતું હોય, અત્યાર સુધી એક પેરેગ્રાફ પૂછાતો હતો. સ્વાભાવિક રૂપ પહેલી એક્ઝામ તો કદાચ મે બી આવી કે ન આવી, પણ બીજી એક્ઝામની અંદર એક પેરેગ્રાફ પૂછાશે 3 માર્ક્સની અંદર 9મા ધોરણની અંદર. હવે ચેન્જ ધ ટેક્સ્ટ એટલે શું? પહેલાં તો ચેન્જ ધ ટેક્સ્ટની અંદર કઈ કઈ વસ્તુ આવે? એક સર્વનામમાં ફેરફાર આવે. તમને આખો પેરેગ્રાફ આઈ માટેનો આપ્યો, આઈ એટલે કે હું, એની જગ્યાએ તમને હવે એવું કે આઈની જગ્યાએ રાહુલનો ઉપયોગ કરો, આઈની જગ્યાએ રાહુલનો ઉપયોગ કરો. એટલે તમારે આખો પેરેગ્રાફ રાહુલના નામ પ્રમાણે ફેરવવાનો. બરોબર છે? બીજું, તમને આખો પેરેગ્રાફ રાહુલ માટેનો આપ્યો હોય, રાહુલ માટેનો, અને તમને એવી રીતના કૌંસમાં સૂચના આપી હોય કે યુઝ રવિના ઇન પ્લેસ ઓફ રાહુલ, રાહુલની જગ્યાએ રવિના નામનો ઉપયોગ કરો. એનો મતલબ એવો છે કે પેરેગ્રાફ છોકરા માટેનો હતો, એ આખા પેરેગ્રાફને આપણે છોકરી માટેનો ફેરવવાનો, રવિના માટેનો. બીજું, એક વચનનું બહુવચનમાં રૂપાંતરણ કરો, એક વચનનું બહુવચનમાં રૂપાંતરણ કરો. ટૂંકમાં આ બધા જ જે પ્રકારના ટોપિક જાતિ બદલો, આનો મતલબ એવો છે જાતિ બદલોના પણ આવે કે તમને ધારો કે પ્રિન્સ રાજકુમાર માટેનો પેરેગ્રાફ આપ્યો અને તમને કીધું યુઝ પ્રિન્સેસ, રાજકુમારીનો ઉપયોગ કરો. બરોબર છે? આવા બધા પેરેગ્રાફ જે બધા પૂછાય એ શેની અંદર હોય? ચેન્જ ધ ટેક્સ્ટની અંદર. હવે ચેન્જ ધ ટેક્સ્ટની અંદર શેનો ફેરફાર કરવો પડે? તો કે એક તો સર્વનામમાં ફેરફાર કરવા પડે. શેમાં ફેરફાર કરવા પડે? સર્વનામમાં ફેરફાર. હવે સર્વનામમાં ફેરફાર કરવા માટે આપણે એક કોષ્ટક ખાલી યાદ રાખવાનું છે. જે કોષ્ટક આપણે શીખેલા જ છીએ, શેની અંદર એ કોષ્ટક આપણે શીખીને આવ્યા છીએ? તો કે એ કોષ્ટક આપણે શીખીને આવ્યા ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે શીખીને આવ્યા છીએ કોષ્ટક. એ કોષ્ટકનો ઉપયોગ કરવાનો છે. સર્વનામમાં ફેરફાર શીખ્યા હતા. હવે એની અંદર પણ પાછું એવું કશું યાદ નથી રાખવાનું કે એક વચન ને બહુવચન ને થર્ડ પર્સન, એક પર્સન, આવું કશું જ યાદ નથી રાખવાનું. એક વચન બહુવચન, એક વચન બહુવચન, એક વચન. આ છેલ્લી લાઈન છે નહીં આવશે બહુવચન. કોષ્ટક શું હતું? આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, યુ, યોર. આપણે શીખીને આવેલા છે આ કોષ્ટક. થર્ડ પર્સનની અંદર હી, હિમ, હિઝ, સી, હર, હર, ઇટ, ઇટ્સ, they, them, their. કમ્પ્લીટ. આટલા ખાલી કોષ્ટક યાદ રહેશે. અત્યારે તમારે ખાલી કોષ્ટકને યાદ રાખવાની કોશિશ કરવાની છે. આનો ઉપયોગ કઈ રીતે ના કરવાનો અત્યારે કાંઈ જ ખબર નહીં પડે. હું તમને એક ઉદાહરણ સમજાવું એટલે તમને ધીમે ધીમે ખબર પડવા લાગે. પહેલાં તો આટલું યાદ રહે. હવે ક્રિયાપદો કેવા કેવા પ્રકારના આવે? સાદા વર્તમાન કાળ. હવે તમને કેટલીક વખત બીજું ચેન્જ ધ ટેક્સ્ટમાં શું પૂછાય? તમને પેરેગ્રાફ આખો આપ્યો હોય સાદા વર્તમાન કાળનો, કે શેનો આપ્યો હોય? સાદા વર્તમાન કાળનો, અને તમને ફેરવવાનો કીધો હોય એને સાદા ભૂતકાળમાં ફેરવો, સાદા ભૂતકાળમાં ફેરવો. કેટલીક વખત સાદા ભૂતકાળમાં આપ્યો હોય અને એને સાદા વર્તમાન કાળમાં ફેરવવાનો કીધો હોય. સાદા વર્તમાન કાળમાં આપ્યો હોય અને સાદા ભવિષ્ય કાળમાં કીધો હોય. ટૂંકમાં તમને જુદા જુદાની અંદર કીધેલું હોય. સાદા વર્તમાન કાળની અંદર કેવા ક્રિયાપદ આવે, સાદા ભૂતકાળમાં કેવા આવે, સાદા ભવિષ્ય કાળમાં કેવું આવે. સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસકે યસ વાળું રૂપ આવે. સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસકે યસ વાળું રૂપ વપરાય છે. જો તમને સાદો ભૂતકાળ આપ્યો હોય અને તમને એવું તો સાદા વર્તમાન કાળમાં ફેરવો, સાદા વર્તમાન કાળમાં, તો આપણે શું કરવાનું? ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસકે યસ વાળું રૂપ. પણ હવે એ કંઈ ફિક્સ નથી કે બેમાંથી ગમે તે કરી શકાય. આઈ, વી, યુ, ધે, આઈ, વી, યુ, ધે કરતા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ
જ્યારે હી સી ઇટ કરતા સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ, ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ વપરાય છે. ટૂંકમાં તમને ધારો કે પેરેગ્રાફ સાદા ભૂતકાળમાં આપ્યો હોય, શેમાં આપ્યો હોય? સાદા ભૂતકાળમાં કોઈક જગ્યાએ લખીને આપ્યું હોય આઈ વોન્ટેડ એવું કંઈક આપ્યું હોય, બરોબર છે. હવે તમને કીધું હોય કે ચેન્જ ધ પેરેગ્રાફ ઇનટુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ચેન્જ ધ પેરેગ્રાફ, પેરેગ્રાફને સાદા વર્તમાન કાળમાં ફેરવો. તો તમને આપ્યું હોય આઈ વોન્ટેડ, આઈ વોન્ટેડ, વોન્ટેડ એટલે તો શું છે? સાદા ભૂતકાળનું ક્રિયાપદ ઈડી વાળું. તમને સાદા વર્તમાન કાળમાં ફેરવવું છે, વર્તમાન કાળમાં ફેરવવું છે. સાદા વર્તમાન કાળમાં તો શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસકેઈએસ વાળું, એટલે કાં તો વોન્ટ આવે ને કાં તો વોન્ટ્સ આવે, આ બેમાંથી એક આવે. આ મૂળ રૂપ અથવા એસકેઈએસ વાળું રૂપ એટલે વોન્ટ્સ, આ બેમાંથી એક આવે. પણ આઈ સાથે કયું આવે તો કંઈ જોવું પડે. આઈ સાથે મૂળ રૂપ એટલે તમારો જવાબ આવો થાય આઈ વોન્ટ, તો તમારે આઈ વોન્ટેડ હતું એનું શું કરી નાખવાનું? આઈ વોન્ટ કરવું પડે. પણ તમને આ નિયમ આવડે તો થાય. તમને એવું કીધું છે કે સાદા વર્તમાન કાળમાં ફેરવવો, તો આ સાદા વર્તમાન કાળના નિયમો આવડતા હોવા જોઈએ. હું તમને એ બધા નિયમો બધા આપણે કાળમાં તો શીખ્યા છીએ, જુદા જુદા કાળ શીખ્યા ત્યારે તો આ નિયમો શીખ્યા જ છીએ, પણ ફરીથી એનું રિવિઝન કહો કે તમે જ્યારે ચેન્જ ધ ટેક્સ્ટ વાંચતા હો ત્યારના નિયમો કહો કે આ નિયમો પ્રમાણે આપણે આગળ વધવાનું. કમ્પ્લીટ ખબર પડી રહી છે હું શું કહી રહ્યો છું? સાદા પહેલું તો સર્વનામમાં ફેરફાર કરવા પડે કેટલીક જગ્યાએ, તો એ આ કોષ્ટકને આધારે થશે. કઈ રીતના એ તમને પછી સમજાવી. અત્યારે ખાલી કોષ્ટક તૈયાર કરી લેવાનું, કોષ્ટક ગોખી નાખવાનું. સાદા વર્તમાન કાળના નિયમ કયા? તો કે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે યસ વાળું રૂપ વપરાય છે. તો હવે ક્યારે મૂળ રૂપ વપરાશે? આઈ વી યુ ધે કરતા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, જ્યારે હી સી ઇટ કરતા સાથે એસ કે ઈએસ વાળું રૂપ વપરાય છે. બીજું ડુ અને ડસ પણ વપરાય આની અંદર. આઈ વી યુ ધે કરતા સાથે ડુ વપરાય છે, જ્યારે હી સી ઇટ કરતા સાથે શું વપરાય છે? ડઝ વપરાય છે. ચલો આટલા નિયમ આવડશે દરેકને. આ થયો સાદા વર્તમાન કાળના નિયમ. તો હવે સાદા ભૂતકાળના નિયમમાં જઈએ આગળ. સાદા ભૂતકાળમાં હંમેશા ક્રિયાપદનું કયું રૂપ વપરાય છે? ભૂતકાળનું રૂપ વપરાય છે. સાદા ભૂતકાળમાં હંમેશા, એટલે કંઈ જોવાનું નહીં, હંમેશા ક્રિયાપદનું કયું રૂપ વપરાય છે? ભૂતકાળનું રૂપ વપરાય છે. સાદા ભૂતકાળમાં હંમેશા ક્રિયાપદનું કયું રૂપ વાપરીશું? આપણે ભૂતકાળનું રૂપ વાપરીશું. સાદા ભૂતકાળમાં હંમેશા ડીડ વપરાય છે. તો કેટલીક જગ્યાએ તમને સાદા વર્તમાન કાળનો પેરેગ્રાફ આપ્યો હોય, ધારો કે તમને આપ્યો આઈ વોન્ટ ટુ ઈટ દાબેલી, આઈ વોન્ટ ટુ ઈટ દાબેલી, મને દાબેલી ખાવાની ઈચ્છા છે. હવે તમને એવું કીધું હોય કે એને સાદા ભૂતકાળમાં ફેરવો પેરેગ્રાફને, તો વોન્ટનું શું કરી નાખવાનું? વોન્ટેડ. આઈ વોન્ટેડ ટુ ઈટ દાબેલી, આઈ વોન્ટેડ ટુ ઈટ દાબેલી. કેમ? એમાં તો ભૂતકાળનો રૂપ વપરાય. સાદા ભૂતકાળમાં હંમેશા ડુ ડઝની જગ્યાએ કયું વપરાશે? ડીડ વપરાય છે. ડીડ વપરાય છે. ચલો આ સાદા ભૂતકાળનો નિયમ ખબર પડી ગઈ. સાદા ભૂતકાળમાં બે જ વસ્તુ યાદ રાખવાની, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને હંમેશા શું વાપરવાનું? ડીડ. હવે સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળમાં શેલ વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. સાદા ભવિષ્યકાળમાં શું વપરાશે? શેલ વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. ક્યારે શેલ વપરાશે? શેલ ક્યારે વપરાય? આઈ અને વી કરતા સાથે, આઈ અને વી કરતા સાથે શેલ, જ્યારે યુ હી સી ઇટ ધે, એટલે બાકીના બધા આવી ગયા, ટોટલ 7 હોય છે. આઈ અને વી સાથે શેલ વપરાશે, જ્યારે યુ હી સી ઇટ ધે કરતા સાથે શું વપરાય છે? વિલ વપરાય છે. ફાઇનલ દરેકને આ સાદા ભવિષ્યકાળનો નિયમ પણ ખબર પડે કઈ રીતે ના આવ્યો. સાદા વર્તમાન કાળના નિયમ લખ્યા, સાદા ભૂતકાળના નિયમ લખ્યા, સાદા ભવિષ્યકાળના નિયમ લખ્યા. હવે ચાલુ વર્તમાન કાળના નિયમ.
ચાલુ વર્તમાન કાળમાં તમને કેટલીક વખત એ પણ પૂછાય, પેરેગ્રાફ આપ્યો હોય સાદા વર્તમાન કાળનો, તમને એને ફેરવવાનો હોય ચાલુ વર્તમાન કાળમાં, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્વર્ટ ધ પેરેગ્રાફ અથવા ચેન્જ ધ પેરેગ્રાફ ઇન્ટુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ એટલે ચાલુ વર્તમાન કાળમાં ફેરવો. ચાલુ વર્તમાન કાળમાં શું વપરાય છે? ઇઝેમાર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વપરાય છે. ચાલુ વર્તમાન કાળમાં શું વપરાશે? ઇઝેમાર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો હવે ઇઝ ક્યારે વપરાશે, એમ ક્યારે વપરાશે અને આઈ ક્યારે વપરાશે? આઈ સાથે એમ, હી સી ઈટ સાથે ઇઝ, વી યુ ધે સાથે આર વપરાય છે. આઈ સાથે શું વાપરવાનું? એમ. હી સી અને ઈટ સાથે શું વાપરવાનું? ઇઝ. એટલે એક વચનમાં કોઈ છોકરો હોય, છોકરી હોય કે કોઈ પ્રાણી, પક્ષી, નિર્જીવ વસ્તુ હોય તો શું વાપરવાનું? ઇઝ. વી યુ અને ધે સાથે શું વાપરવાનું? આર. આ ચાલુ વર્તમાન કાળની વાત કરી. ચાલુ ભૂતકાળમાં વોઝ વેર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વપરાય છે. ચાલુ ભૂતકાળમાં શું વપરાય છે? વોઝ વેર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. જો ચાલુ ભૂતકાળનો પેરેગ્રાફ કીધો હોય તો વોઝ વેર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય તો વોઝ ક્યારે વપરાશે? આઈ, હી, સી, ઈટ સાથે વોઝ. બહુવચનની અંદર વી, યુ, ધે સાથે શું વપરાય છે? વેર વપરાય છે. ફાઇનલ દરેકને ખબર પડી છે આટલા નિયમો. આ જે તમને નિયમ કીધા કાળમાં, એક કાળ પરિવર્તન, ચેન્જ ધ ટેક્સ્ટની અંદર એવું થયું કહેવાય કે ચેન્જ ધ ટેન્સ, કાળ બદલો. ટેન્સ એટલે કાળ. કાળ બદલવા માટે આ 5 નિયમ, આવ્યા. બરોબર છે? જે અહીંયા સાદા વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, આ બધા જે નિયમ લખાવ્યા એ શેના માટેના થયા કહેવાય? ચેન્જ ધ ટેક્સ્ટ. ટેન્સની અંદર આપણું જે મેઇન હેડિંગ છે ચેન્જ ધ ટેક્સ્ટ. ટેક્સ્ટની જગ્યાએ ટેન્સ, કાળને બદલો. તમને આ કાળમાંથી ઓલા કાળમાં જવાનું કીધું હોય તો એના માટે. આ પેરેગ્રાફ એ સર્વનામમાં ફેરફાર શેના માટે? તો તમને ક્યાંક એવું કીધું હોય કે આઈની જગ્યાએ રાહુલનો ઉપયોગ કરો, એટલે તમારા આખા પેરેગ્રાફમાં બધી જગ્યાએ આઈ, મી અને માય હશે. પહેલી વખત રાહુલ ઉપયોગ કર્યો પછી શું કરવાનું? આઈની જગ્યાએ હી, મીની જગ્યાએ હિમ અને માયની જગ્યાએ હિઝ કરવું પડે. તમને આઈની જગ્યાએ રાહુલનો ઉપયોગ કરવાનો કીધો હોય તો આઈની જગ્યાએ હી, મીની જગ્યાએ હિમ અને માયની જગ્યાએ હિઝ લખવું પડે. તમને પેરેગ્રાફ રાહુલનો આપ્યો હોય અને રવિનામાં ફેરવવાનો કીધો હોય, રવિનામાં, તો હીની જગ્યાએ સી, હિમની જગ્યાએ હર અને હિઝની જગ્યાએ હર લખવું પડે. તો ટૂંકમાં આ એના માટેનો પેરેગ્રાફ થયો. હવે એક વચનનું બહુવચનમાં કરવાનું પૂછાય કેટલીક વખત. એક વચનનું બહુવચનમાં ત્યારે શું કરવાનું? ચલો એના નિયમ. એક વચન, બહુવચન. એક વચનને ઇંગ્લિશની અંદર શું કહેવાય? સિંગ્યુલર. SINGU, અહીંયા યુ લખેલો છે, GULAR, સિંગ્યુલર. અને બહુવચન એટલે શું કહેવાય? પ્લુરલ. બહુવચન એટલે શું કહેવાય? પ્લુરલ. હવે અહીંયા આગળ તમને બધું વ્યવસ્થિત દેખાય એના કારણે જેલ પેન વાપરું છું, જેની છાપ અહીંયા આગળ પડી ગયેલી છે, એટલે તમને કદાચ ન દેખાતું હોય એટલે હું સ્પેલિંગ બોલી રહ્યો છું સાથે. એક વચનનું બહુવચન. બીજું મેં ડબલ એરો માર્યો છે. ડબલ એરાનો મતલબ શું છે? આ ડબલ એરાનો શું મતલબ છે? તમારે એક વચનમાંથી બહુવચનમાં ફેરવવું હોય તો આ બાજુથી આ બાજુ જવાનું. બહુવચનમાં તમને પેરેગ્રાફ આપ્યો હોય અને એને એક વચનમાં ફેરવવું હોય તો આ બાજુથી આ બાજુ આવવાનું. બરોબર છે? ચલો કઈ રીતના? તમને એક વચનની અંદર આર્ટિકલ આપ્યા હશે એ અને એન. એક વચનમાં કેટલીક જગ્યાએ આર્ટિકલ આપ્યા હોય નામની આગળ, જેમ કે પાર્થ વોન્ટ્સ ટુ બીકમ અ સોલ્જર. પાર્થ વોન્ટ્સ ટુ બીકમ
અ સોલ્જર, પાર્થને સોલ્જર બનવાની ઈચ્છા છે, પણ સોલ્જરની આગળ એ અને એન આપ્યો છે. જો એનું મને બહુવચનમાં ફેરવવાનું કીધું તો બહુવચનમાં આર્ટિકલ વપરાય નહીં, એ આર્ટિકલ નીકળી જાય, કેન્સલ કરી નાખવાનું. આર્ટિકલ કોઈ બહુવચનના નામની આગળ કોઈ આર્ટિકલ આવતું નથી. બહુવચનના નામની આગળ કોઈ પણ આર્ટિકલ આવતું નથી, યાદ રાખવાનું. ધેટ ઇઝ અ બોય, ધારો કે તમને આપ્યો ધેટ ઇઝ અ બોય, અ બોય, તમને એનું બહુવચન કરવાનું કીધું હોય તો આર્ટિકલ એ નીકળી જાય અને બોયનું બહુવચન શું થાય? બોયઝ. બોયનું બહુવચન શું થઈ જાય? બોયઝ. આર્ટિકલ એ શું થઈ જશે? નીકળી જશે. હવે ધારો કે તમને બહુવચનનું એક વચન કરવાનું કીધું, તમને બોયઝ આપ્યું હોય, તમે એક વચન કરો તો એની આગળ પાછો આર્ટિકલ એ અને એન લગાવવો પડે. તો આ બાજુથી આ બાજુ જાઓ તો અહીંયા ધારો કે આર્ટિકલ નથી તો આ બાજુ લગાડવો પડશે. પેરેગ્રાફ સોલ્વ કરાવીશ એટલે વધારે ખબર પડશે. અત્યારે નિયમ તમને સમજાવું છું. એક વચનનું બહુવચનમાં રૂપાંતરણ કરો. એક વચનમાં નામની આગળ આર્ટિકલ આવે એ અને એન, બહુવચનમાં નામની આગળ કોઈ આર્ટિકલ આવતો નથી એટલે આર્ટિકલ શું થઈ જાય? નીકળી જાય બહુવચનની અંદર. બીજું, એક વચનમાં તમને ધીસ આપેલું હોય, ધીસ, તો બહુવચનમાં એનું શું થશે? આ પ્રકારનું થશે, THESE થાય. આ ધીસનું બહુવચન ધીસ થાય. બહુવચનનું એક વચનમાં રૂપાંતરણ કરતો ધીસનું શું કરવાનું? આ ધીસ. એ જ રીતે ધેટ આપ્યું હોય તો એનું બહુવચન કયું થશે? ધોઝ. ધેટનું બહુવચન ધોઝ. તમને ક્યાંક ક્રિયાપદ ઇઝ એમ આપ્યા હોય, ક્રિયાપદ કયા આપેલા હોય? ઇઝ અને એમ, તો એનું બહુવચન અહીંયા ક્રિયાપદ કયું કરવાનું? આર. ઇઝ એમનું કયું થશે? આર. ફાઇનલ ખબર પડશે. એ જ રીતે ભૂતકાળમાં વોઝ આપ્યો હોય તો બહુવચનમાં ક્રિયાપદ કયું કરવાનું? વેર. બહુવચનમાં ક્રિયાપદ વેર કરવાનું. વેર હોય તો પાછું એક વચનમાં શું થઈ જાય? વોઝ થઈ જાય. ફાઇનલ અહીંયા સુધીના નિયમો ખબર પડશે દરેકને કમ્પ્લીટ. બીજું, દરેક નામનું શું કરવાનું? બહુવચન. હવે એક ઉદાહરણ લખું, ધારો કે બોય, તો અહીંયા શું થશે? બોયઝ. ધારો કે અ બોય, અ બોય તો શું થઈ જાય? બોયઝ. એન એપલ, એપલની આગળ એન આવે, એન એપલ, તો એનું બહુવચનમાં શું થઈ જાય? એપલ્સ. શું થઈ જશે? એપલ્સ. કમ્પ્લીટ ખબર પડી છે કઈ રીતના? પાક્કું દરેકને? અહીંયા સુધીનો ભાગ આટલો આવડે. એક વચનનું બહુવચન માટેનું આ થયું. આ બધું થયું કાળ બદલવા માટેનું. પહેલો પેરેગ્રાફ થયો સર્વનામના ફેરફાર માટેનો. ટૂંકમાં ચેન્જ ધ ટેક્સ્ટ, પછી ચેન્જ ધ ટેન્સ, આ બધો જ ટોપિક આની અંદર આવી ગયો. આટલા નિયમો પહેલાં યાદ રાખવાના. હવે હું તમને પેરેગ્રાફ સોલ્વ કરાવતો જાઉં છું. એક એક પેરેગ્રાફ લખતો જાઉં, તમને સોલ્વ કરાવતો જાઉં. ચલો પહેલો પેરેગ્રાફ જુઓ. પાર્થ વોન્ટ્સ ટુ બીકમ અ સોલ્જર. પાર્થને સોલ્જર બનવાની ઈચ્છા છે. બીકમ એટલે બનવું, સોલ્જર એટલે સૈનિક, વોન્ટ એટલે ઈચ્છા. પાર્થને સૈનિક બનવાની ઈચ્છા છે. હી હેઝ જોઈન્ડ ધ NCC ફ્રોમ ક્લાસ VIII. VIII એટલે 8મું ધોરણ. તેથી તેણે 8મા ધોરણથી જ NCCને જોઈન કર્યું છે. NCCના કેમ્પ ચાલતા હોય છે. ઓનલી બીકોઝ હી હેઝ અ ગુડ ફિઝિક. તેને એક શારીરિક બાંધો સારો છે. ફિઝિક એટલે શારીરિક બાંધો. એન્ડ હી વોન્ટ્સ ટુ સર્વ હિઝ કન્ટ્રી ઇન ફ્યુચર. અને તેને ભવિષ્યમાં દેશની સેવા કરવાની ઈચ્છા છે. સર્વ કરવું એટલે સેવા કરવી. હવે તમને ક્યારેય પણ એવું નહીં કીધું કે તમે આમ બદલો કે આવું કરો. તમને આવી રીતના જવાબમાં આપ્યો છે. સ્ટાર્ટ્સ ધીસ વે. જવાબ આ રીતે ચાલુ કરો. પાર્થ વોન્ટેડ ટુ. પાર્થ વોન્ટેડ એટલે પાર્થની જગ્યાએ તો પાર્થ રહેવા દેવાનું છે. વોન્ટ્સનું મારે વોન્ટેડ કરવાનું છે. એનો મતલબ શું થયો? અત્યારે પેરેગ્રાફ સાદા વર્તમાન કાળનો છે. વોન્ટ્સ, વોન્ટ્સ અહીંયા 2-3 જગ્યાએ આપેલું છે. વર્તમાન કાળનો છે, એને મારે શેમાં ફેરવવાનો છે? ભૂતકાળમાં. તો વોન્ટ્સનું શું કરવાનું છે? વોન્ટેડ. તમને એવું કીધું નહીં હોય કે એને સાદા ભૂતકાળમાં ફેરવો. તમને આ જ રીતની હશે. હું તમને દરેક જગ્યાએ આવી રીતના જ લખીને આપીશ. સ્ટાર્ટ્સ ધીસ વે. પાર્થ વોન્ટેડ ટુ. તો આનો મતલબ છે મારે પેરેગ્રાફને શેમાં ફેરવવાનો છે? સાદા ભૂતકાળમાં ફેરવવાનો છે. તો ઇઝેમારનું વોઝવેર કરવાનું. સાદા ભૂતકાળમાં શું થાય? ઇઝેમારનું વોઝવેર. હેવેઝનું હેડ થઈ જાય. હેવેઝનું શું થઈ જાય? હેડ. બીજું વોન્ટ્સ હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થાય. ચલો એ રીતે બધા ફેરફાર કરીએ. પાર્થ વોન્ટ્સનું શું થઈ જશે? વોન્ટેડ. વોન્ટેડ ટુ બીકમ. હવે કેટલા કેમ કે સાહેબ બીકમનું બીકેમ ના થાય? હવે ક્રિયાપદ એક વખત જો ફેરફાર થઈ જાય ને પછી બીજી વખત આ ટુ વાળું ક્રિયાપદ કહેવાય. ટુ વાળું ક્રિયાપદ એને ક્યારેય ફેરવવાનું હોય નહીં. મૂળ ક્રિયાપદ જે હોય ને એને જ ફેરવવાનું હોય. તો પાર્થ વોન્ટેડ ટુ બીકમ અ સોલ્જર. હવે બીજા કેટલા કેમ કે સાહેબ આમાંથી આર્ટિકલ એ ના નીકળી જાય? આપણે કંઈ એક વચનનું બહુવચન કરવાનું નથી કીધું આ પેરેગ્રાફમાં કે તમે આને બહુવચનમાં ફેરવો. બહુવચનમાં ફેરવવાનો કીધો જ નથી આપણને.
આપણને તો ખાલી સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં ફેરવવાનું કીધું છે. તો બધા ક્રિયાપદમાં ખાલી ફેરફાર થશે. કઈ કઈ જગ્યાએ? એક અહીંયા વોન્ટ્સ, એક હેવેઝનું હેડ. હેવેઝનું હેડ વાક્ય બદલાય ને ત્યાં એક ક્રિયાપદ આવે. આ આખું એક જ વાક્ય હતું. અહીંયા આગળ આ બીકોઝ એક કંજક્શન છે. એન્ડ, ઓર, બીકોઝ, સો, ધેરફોર. એટલે એ બે વાક્યને જોડવા માટે વપરાતા શબ્દ છે. તો આને બે વાક્યને જોડ્યા છે આ બીકોઝ. એટલે અહીંયાથી બીજું વાક્ય ચાલુ થયું. એન્ડે પાછું એક વાક્યને જોડ્યું એટલે અહીંયાથી આ ત્રીજું વાક્ય ચાલુ થયું. તો આટલી જગ્યાએ જ ખાલી ક્રિયાપદ બદલવાના છે. બાકી આખો પેરેગ્રાફ એમનો એમ નથી. કોઈ જગ્યાએ સર્વનામમાં ફેરફાર કરવાનો. મને ક્યાંય સર્વનામમાં ફેરફાર કરવાનો નથી કીધો. મને એવું નથી પાર્થની જગ્યાએ આનો ઉપયોગ કરો. બરોબર છે. મને ખાલી ક્રિયાપદ જ બદલવાના કીધા છે આના દ્વારા, આ સૂચના દ્વારા, અહીંયા દ્વારા. કમ્પ્લીટ. ચલો. હી હેડ જોઈન્ડ ધ NCC ફ્રોમ class VIII only because he had a good physique and he wants નું શું થશે પાછું? wanted. He wanted to serve his country in future. કમ્પ્લીટ ખબર પડશે કઈ રીતના? ફરીથી એક વખત સમજાવું તમને. મને આ સૂચના દ્વારા ખાલી કાળ બદલવાનું કીધું છે. નથી સર્વનામમાં ફેરફાર કરવાનો, નથી એક વચનનું બહુવચન કરવાનું, નથી આ નિયમને ધ્યાનમાં લેવાનો, નથી આ સર્વનામને ધ્યાનમાં લેવાનું. ફક્ત ને ફક્ત આ ક્રિયાપદના નિયમો કે જો સાદા ભૂતકાળમાં આવે તો શું થઈ જાય? ક્રિયાપદના ભૂતકાળના રૂપ. એટલે વોન્ટ્સનું વોન્ટેડ થઈ જાય. બીજું ઇઝે મારેનું વોઝવેર થઈ જાય. હેવેઝનું હેડ થાય. ડુ ડઝનું ડીડ થાય. બરોબર છે. સાદા ભૂતકાળમાં ડીડ વપરાય, હેડ વપરાય, વોઝવેર વપરાય. તો એ રીતના કેટલાક નિયમો. હવે બીજું તમે કહો સાહેબ તમે અહીંયા લખ્યું તો નથી, તો અહીંયા ભૂતકાળ આવ્યું, એ જ રીતે અહીંયા પણ ભૂતકાળ આવ્યું. તો વોઝવેર ઇઝે મારેનું વોઝવેર થાય. એ જ રીતે હજી પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ એમાં હેવેઝનું શું થતું હતું? હેડ થતું હતું. હા, એ ઉપયોગમાં નહીં આવે, પણ આવી રીતના ક્યાંક હેવેઝ આપ્યા હોય તો હેડ કરવું પડે. કમ્પ્લીટ અહીંયા સુધી. ચલો બીજો પેરેગ્રાફ લખું છું. ચલો પેરેગ્રાફ શું છે? રાજીવ knows that the life of a soldier is full of risks and challenges. રાજીવ know that. know એટલે જાણવું. રાજીવ જાણે છે કે સૈનિકનું જીવન, લાઈફ ઓફ અ સોલ્જર, સૈનિકનું જીવન એ રિસ્ક એટલે ખતરાઓથી ભરેલું, ફૂલ ઓફ થી ભરેલું, ખતરાઓ અને ચેલેન્જોથી ભરેલું છે. હી લાઇક્સ ટુ ટેક અપ ચેલેન્જીસ. તેને ખતરાઓ ઉઠાવવા ગમે છે. લાઇક એટલે પસંદ છે, ટેકઅપ એટલે લેવું, ચેલેન્જ એટલે ખતરાઓ. એન્ડ ટ્રાય ટુ ઓવરકમ ધેમ, અને તેમનો સામનો કરવો. ખતરાઓને ઉઠાવવા અને તેમનો સામનો કરવો તેને ગમે છે. એઝ અ સોલ્જર હી વિલ લીવ બ્રેવલી. સૈનિક તરીકે તે બહાદુરીથી જીવે છે. હવે મને કીધું છે સ્ટાર્ટ્સ ધીસ વે. રાજીવ knew that. ક્નોઝનું શું આપ્યું છે? knew. knew એ આનું શું છે? ભૂતકાળનું રૂપ. તો એનો મતલબ ફરીથી આપણને શું કીધું છે? રાજીવનું રાજીવ જ છે. એટલે ટૂંકમાં સર્વનામમાં કોઈ ફેરફાર નથી કરવાનો. એક વચનનું બહુવચન કે એવું કશું નથી કરવાનું. ખાલી અહીંયા ક્રિયાપદમાં ફેરફાર કરવાના છે. કઈ કઈ જગ્યાએ? ક્નોઝનું શું થશે? knew. અહીંયા વાક્ય પૂરું થયું છે કે અહીંયા હી લાઇક્સ, એટલે અહીંયા એક લાઇક્સનું લાઇકડ થશે. લાઇક્સનું શું થશે? લાઇકડ. અહીંયા એન્ડ આવ્યું એટલે ફરીથી બીજું વાક્ય આવ્યું. બીજું વાક્યનું આ ટ્રાય શું થયું કહેવાય? ક્રિયાપદ. કારણ કે એકનો એક વ્યક્તિ બે વાક્ય બોલ્યો હોય ને એટલે ફરીથી બીજું ક્રિયાપદ આવે નહીં, બીજું ક્રિયાપદ ન આવે. તો અહીંયા એક વાક્ય પૂરું થયું એટલે ટ્રાયનું ટ્રાઈડ થશે. એઝ અ સોલ્જર હી વિલ. વિલનું શું થશે? વુડ. ભવિષ્યકાળની અંદર વિલ હોય એનું ભૂતકાળમાં ફેરવીએ તો સેલ વિલનું શું થઈ જાય? સેલનું શુડ, વિલનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ. એ રીતના થઈ જાય. ચલો જવાબ લખીએ. રાજીવ knew that the life of a soldier. હવે સોરી અહીંયા ઇઝનું શું થશે? was full of risks and challenges. Rajiv knew that the life of a soldier was full of risks and challenges. He likes નું શું થશે? liked. He liked to take up challenges and try નું શું થશે? tried. y નો i કરી અને ed tried
ટુ ઓવરકમ ધેમ. એઝ અ સોલ્જર હી શેલ હોય તો શુડ, વિલ હોય તો વુડ, કેન હોય તો કુડ, મે હોય તો માઇટ, એના ભૂતકાળના રૂપો છે આ બધા. હી વુડ લીવ બ્રેવલી. કમ્પ્લીટ ખબર પડી છે કઈ રીતના પેરેગ્રાફ આવ્યો આ? ફાઇનલ દરેકને ખબર પડે. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ લખું છું. ચલો હવે પેરેગ્રાફ શું છે? અમન ઇઝ મેઘાસ બ્રધર. અમન મેઘાનો ભાઈ છે. અમન ઇઝ મેઘાસ બ્રધર. અમન મેઘાનો ભાઈ છે. હી ઇઝ અ ક્લેવર બોય. તે હોશિયાર છોકરો છે. એટલે કોની વાત ચાલી રહી છે? અમનની. તે હોશિયાર છોકરો છે. હી ઓલવેઝ સ્ટેન્ડ્સ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. તે હંમેશા ક્લાસમાં પ્રથમ નંબરે આવે છે. હી રિસ્પેક્ટ્સ હિઝ એલ્ડર્સ. તે તેના વડીલોનો, એલ્ડર એટલે વડીલો, વડીલોનો શું કરે છે? આદર કરે છે. રિસ્પેક્ટ કરવી એટલે આદર કરવી. એવરીબડી લાઇક્સ હિમ અ લોટ. દરેક જણાને તે ગમે છે. હવે જો વડીલોનો આદર કરે, ક્લાસમાં પહેલા નંબરે આવે, હોશિયાર છોકરો હોય તો બધાને એ ગમતો હોય. એવરીબડી લાઇક્સ હિમ અ લોટ. દરેક જણાને તે બહુ ગમે છે. હી ડઝ ઓલ હિઝ વર્ક હિમસેલ્ફ. તે એનું બધું જ કાર્ય તેની પોતાની જાતે કરે છે. હવે મને શું છે? સ્ટાર્ટ્સ ધીસ વે. અમૃતા ઇઝ મેઘાસ. હવે અમનની જગ્યાએ શેનો ઉપયોગ કરવાનો છે? અમૃતાનો. અમનની જગ્યાએ શેનો ઉપયોગ કરવાનો છે? અમૃતાનો. તો હવે અમન માટેના પેરેગ્રાફની અંદર અમન, અમન એટલે શું કહેવાય? હી, હિમ, હિઝ. એટલે બધી જગ્યાએ અમનના પેરેગ્રાફમાં હી, હિઝ, હિમ આવું બધું આપ્યું હોય છે બધી જગ્યાએ. એની જગ્યાએ અમનની જગ્યાએ જો હું અમૃતાનો ઉપયોગ કરું તો બધી જગ્યાએ શું આવશે? સી, હર, હર. એટલે જ્યાં હી હશે ત્યાં સી આવશે, હિમ હશે ત્યાં હર આવશે, હિઝ હશે ત્યાં પણ હર આવશે. બીજું, અમન હોય કે અમૃતા હોય, સાદા વર્તમાન કાળની અંદર બંનેની અંદર ક્રિયાપદનું એસ કે યસ વાળું રૂપ આવે. છોકરો હોય કે છોકરી, હી અને સી બંને સાથે ક્રિયાપદનું એસ કે યસ વાળું રૂપ આવે. સાદો ભૂતકાળ હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. હંમેશા હી અને સીમાં ક્રિયાપદ તો એક જ જેવા આવે. હી અને સીમાં ક્રિયાપદ તો કેવા આવે? એક જ જેવા હોય. તેથી કરીને ક્રિયાપદમાં કોઈ જ ફેરફાર નહીં થાય. ક્રિયાપદમાં કોઈ જ ફેરફાર થશે નહીં. ફક્ત ને ફક્ત શેમાં ફેરફાર થશે? આ સર્વનામમાં. અમનની જગ્યાએ અમૃતા આવશે પહેલી વખત. પછી જ્યાં જ્યાં હી હશે ત્યાં સી આવશે, હિમ હશે ત્યાં હર આવશે, હિઝ હશે ત્યાં હર આવશે. કમ્પ્લીટ ખબર પડી છે? હા. તમને ધારો કે અમનની જગ્યાએ તમને એવું કીધું હોય, અમનની જગ્યાએ તમને ધારો કે કોઈ બે નામ આપ્યા હોય, કોઈક બે નામ આપ્યા હોય કે એનો ઉપયોગ કરો. અમન એન્ડ અમૃતા. ધારો કે બે નામ આપ્યા હોય તો શું થયું? અહીંયા આગળ તો અમન માટે હી, હિમ, હિઝ હશે રકમની અંદર, પણ આ બે જણા એટલે ધ્યેય કહેવાય. તો ધ્યેય, ધેમ અને ધેર થાય. ધ્યેય, ધેમ અને ધેર થાય. એટલે સર્વનામમાં તો ફેરફાર થયો, પણ સાથે સાથે ક્રિયાપદમાં પણ ફેરફાર થાય. કેમ? અમન એક છોકરો હોય તો ઇઝ હોય, બે જણા હોય તો આર આવે. સાદા વર્તમાન કાળમાં હી, સી અને ઇટ સાથે એસ કે યસ વાળું રૂપ હોય. ધ્યેય સાથે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય. તો ટૂંકમાં એ રીતે ક્રિયાપદમાં પણ ફેરફાર આવશે. તો હું તમને એવા પણ પેરેગ્રાફ કરાવ્યો. અત્યારે સાવ સાદો પેરેગ્રાફ કરાવ્યો છું કે ખાલી સર્વનામમાં ફેરફાર થાય. આવો પણ પેરેગ્રાફ કરાવીશ. બરોબર છે? કમ્પ્લીટ ખબર તો પડી થોડી ઘણી શું કહેવા માંગતો હતો. અહીંયા તો અમન અને અમૃતા, હી અને સી બંનેની અંદર સાદા વર્તમાન કાળમાં એસ કે યસ વાળું રૂપ આવે. હી અને સી બંને સાથે ડઝ વપરાય. સાદા ભૂતકાળમાં બંને સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય. એટલે બંનેમાં એક જ જેવું હોય. તેથી ક્રિયાપદમાં કોઈ ફેરફાર નહીં થાય, ખાલી આટલો ફેરફાર કરવો પડશે. ચલો એને રિલેટેડ ફેરફાર કરતા જઈએ. હવે અમનની જગ્યાએ તો અમૃતા લખવાનું છે. અમૃતા ઇઝ. અમૃતા જોડે પણ ઇઝ જ આવશે. અમન જોડે પણ ઇઝ, અમૃતા જોડે પણ ઇઝ. મેઘાસ. કોઈ બ્રધર લખાય કે સિસ્ટર લખાય? સિસ્ટર, કારણ કે છોકરીનું નામ છે એટલે સિસ્ટર. હીની જગ્યાએ શું આવશે? સી. સી ઇઝ અ ક્લેવર. બોયની જગ્યાએ શું લખવું પડે? ગર્લ. સી ઇઝ અ ક્લેવર ગર્લ. હીની જગ્યાએ સી. સી ઓલવેઝ સ્ટેન્ડ્સ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. હીની જગ્યાએ સી. સી રિસ્પેક્ટ્સ. હિઝની જગ્યાએ કયું આવતું હતું? હર. તમે પાછળ જુઓ, હી, હિમ, હિઝ. સી, હર, હર. તો હિઝની જગ્યાએ હર જ આવશે. હર એલ્ડર્સ. તેણી તેના બધા જ વડીલોનો શું કરે છે? આદર કરે છે. એવરીબડી લાઇક્સ.
એવરીબડી લાઇક્સ, હિમની જગ્યાએ હર, અ લોટ. શી ડઝ ઓલ, હિઝની જગ્યાએ હર વર્ક, હિમસેલ્ફની જગ્યાએ હરસેલ્ફ. શી ડઝ ઓલ હર વર્ક, હર સેલ્ફ. ફાઇનલ દરેકને ખબર પડી છે કઈ રીતના. આજના લેક્ચરમાં 3 પેરેગ્રાફ રહેવા દઈએ. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા 6 થી 7 પેરેગ્રાફ, 8 પેરેગ્રાફ જોઈશું એક જ લેક્ચરની અંદર. એટલે આ ટોપિક થશે પૂરો, જેની અંદર એક વચનના બહુવચનવાળા આવશે, આવા સર્વનામના ફેરફારવાળા આવશે, કાળ પરિવર્તનવાળા આવશે. બધા જ પેરેગ્રાફ, હજી 7, 8, 9 પેરેગ્રાફ એક લેક્ચરની અંદર સોલ્વ કરાવી દઈશ એટલે ટોપિક થઈ જશે પૂરો કમ્પ્લીટ. દરેકને ખબર પડે છે. મેઇન વસ્તુ આ નિયમોને તૈયાર કરો. પહેલાં તો નિયમો આવડતા હોવા જોઈએ તમને. 9મા ધોરણવાળા વિદ્યાર્થીઓ માટે બધું જ થોડું અઘરું લાગે, સ્વાભાવિક રૂપ. તમે આવું બધું પહેલી જ વાર શીખી રહ્યા છો ગ્રામર. તમે આજ દિવસ સુધી ગ્રામર શીખ્યા જ નથી. આજ દિવસ સુધી 6ઠ્ઠામાંય સાદો વર્તમાનકાળ આવતો હતો, 7મામાંય સાદો વર્તમાનકાળ આવતો હતો અને 8મામાંય સાદો વર્તમાનકાળ આવતો જ તો ગ્રામરની ચોપડીમાં. એ જ રીતે સાદો ભૂતકાળ આવતો હતો. બરાબર છે? તમે અત્યાર સુધી એકનું એક જ શીખ્યા છો, પણ એ તમારી ચોપડી હતી એટલે એમાં કશું કંઈ પણ ન શકાય. પણ 9માંથી આ પ્રકારનું ગ્રામર આવશે, તમને આવડવું જોઈએ. થોડી પ્રેક્ટિસ વધારે કરવાની આની, બરાબર છે? બીજું ગ્રામર આપણે કીધેલું જ છે કે દરેક જણાએ કેટલી વખત લખવાનું હોય છે? 2 વખત. 2 વખત લખો એટલે ચોક્કસપણે આ બધું જ તમને આવડી જાય. ફાઇનલ? ચલો, ઓકે.